નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સરદાર એસ્ટેટ 4 રસ્તા પર દબાણ શાખાની કાર્યવાહી। વડોદરા શહેરમાં આજે દબાણ શાખાની ટીમે સરદાર એસ્ટેટ 4 રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી। બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં દબાણ શાખાની ટીમે 4 રસ્તા સહિત આસપાસના વિસ્તારોમાં ઊભા કરેલા દબાણો દૂર કર્યા। ગેરકાયદેસર રીતે રસ્તા પર થયેલા દબાણોને કારણે સ્થાનિક લોકોને વાહન વ્યવહાર તેમજ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દબાણ શાખા સક્રિય બની હતી। આજની કાર્યવાહી દરમિયાન અનેક દુકાનો, આગળના વધારાના ભાગો, ફૂટપાથ પરના ઠેલાઓ તેમજ રસ્તા પર કરવામાં આવેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વહીવટી વોર્ડ નંબર 5 માં સમાવિષ્ટ સરદાર એસ્ટેટથી લઈ મહાવીર રોડ 4 રસ્તા સુધી માર્જિંગની જગ્યાની અંદર કરેલા દબાણ તેની ડ્રાઈવ ચાલુ છે। માર્જિંગની જગ્યાની અંદર કોમર્શિયલ એક્ટિવિટી શેડ, હોટલા જે બનાવેલા છે તેને હાલ દૂર કરવાની ચાલુ છે। ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, બાપોદ પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ, દબાણ શાખાની ટીમ, એબીની ટીમ અને વોર્ડનો સ્ટાફ સાથે રાખી માર્જિંગની અંદર ના દબાણો હાલ ચાલુ છે। કેટલું જપ્ત કરવામાં આવે છે? કોઈ લારીઓ હાલ અત્યારે આપણે શેડ ને એની જે તોડવાની કાર્યવાહી ચાલુ છે।